રાજકોટ જિલ્લામાં અધિકારી રાજ સામે આવ્યું છે। સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા। જિલ્લામાં અધિકારી રાજ સામે આવ્યું છે, જેમાં સાંસદને માહિતી આપનાર ચેમ્બરના પ્રતિનિધિ પર પ્રવેશબંધી કરવામાં આવી છે। ગત મીટિંગમાં અખાદ્ય અનાજ મુદ્દે માહિતી આપી હતી અને જેમાં ચેમ્બર ઓફ કોમર્સના ડિરેક્ટરને બેઠકમાં બેસવા અનુમતિ અપાઈ નથી। પુરવઠા વિભાગે બેઠકમાંથી ચેમ્બરના પ્રતિનિધિને બહાર કાઢ્યા છે। દર મહિને પુરવઠા સલાહકારની એક મીટિંગનું આયોજન કરવામાં આવે છે, જેમાં અલગ અલગ પુરવઠાને લગતા અલગ અલગ પ્રશ્નોની રજૂઆતો થતી હોય છે। ગયા વખતની મીટિંગમાં જે અનાજ આપવામાં આવે છે સસ્તા અનાજ ધારકોને, એ નબળી ક્વોલિટીનું હોવાની મેં રજૂઆતો કરી હતી, જેને કારણે આજે જે મીટિંગમાંથી મને બહાર કાઢવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે તમે પ્રતિનિધિ તરીકે નહીં। તો અત્યાર સુધીની મીટિંગમાં હું પ્રતિનિધિ તરીકે સ્વીકાર્ય હતો, તો આ મીટિંગમાં કેમ નહીં, એ એક સવાલ છે। અને બીજી વાત કરીએ તો જે અધિકારી આપણા બેઠા જિલ્લા કલેક્ટર શ્રી છે, એ પ્રજાના પ્રતિનિધિ છે અને એને લોકોના પ્રશ્નો સાંભળવાના હોય છે। રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ વતી અમે પ્રજાના પ્રશ્નો જ્યારે ઉઠાવીએ તો આ એને સાંભળવા નહીં અને એનો નેગ્લેક્ટ કરી દેવા એ ખરેખર ગેરવ્યાજબી બાબત છે। અધિકારી તરીકે આ ન હોવું જોઈએ। અને બીજી વાત કરીએ તો ગયા વખતે જે અમે અનાજની વાત કરી તો એમાં દરોડાનો જે માત્ર નાટક જ કરવામાં આવ્યું હતું। કોઈ પણ જગ્યાએ સેમ્પલ લીધા પણ એને સબ સલામતના દાવા કરવામાં આવે છે। આજની તારીખમાં નબળી ક્વોલિટીનું અનાજ આપવામાં આવે છે, એ હકીકત છે અને લોકોને સમયસર મળતું નથી અને ઓછું મળે છે, એ પણ હકીકત છે। લેબમાં મોકલવાની પણ વાતો થઈ ગઈ અને લેબમાંથી આવી ગયું એવું કહેવામાં આવ્યું। શું કહેવું છે કલેક્ટર દ્વારા? સાંસદે પણ આ થોડાક સમય પહેલા મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે। હા, ગયા વખતે આપણા સાંસદ શ્રી રામભાઈ મોકરિયા અને મારા દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, એના અનુસંધાને જ આજે મને મીટિંગમાંથી બહાર કાઢવામાં આવ્યો છે। અને જે વાત છે નમૂનાની, તો નમૂના તો એ લોકોએ જ દેવાના હોય છે ને એને જ રિપોર્ટ આપવાનો હોય છે, એ માત્ર કાગળની પ્રોસિજર છે, એટલે એમાં તો સબ સલામત જ કહેવાના છે, એમાં કોઈ એક્શન લેવામાં કોઈ પાસે આવ્યા નથી। તો સાંસદને માહિતી આપનાર ચેમ્બરના પ્રતિનિધિ પર પ્રવેશબંધી મૂકવામાં આવી।